આજરોજ છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર શ્રી જસુભાઈ રાઠવા પાદરા તાલુકામાં ચૂંટણી પ્રચારે આવેલા છે। આજે સમગ્ર તાલુકા અને નગરમાં તેમની ફેરણી લોકસંપર્ક યોજવામાં આવેલો હતો, જેમાં ખૂબ જ સારો મતદારો અને તમામ તાલુકાની જનતાનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને તેઓએ જસુભાઈને ખૂબ જ જંગી બહુમતીથી જીતાડવાનો પૂરેપૂરો વિશ્વાસ અપાવ્યો છે। એક ગામ જાસપુર કે જ્યાં કેટલાક કોંગ્રેસીઓ એ ક્ષત્રિય સમાજના નામે રૂપાલાજીનો વિરોધ કરવા માટે આવ્યા હતા અને તેઓએ અમારી લોકસંપર્ક યાત્રા રેલીને રોકી હતી। તેઓની છેલ્લે વિનંતી હતી કે અમારે ભાજપનો વિરોધ નથી, જસુભાઈનો વિરોધ નથી, પરંતુ ક્ષત્રિય સમાજનું માન રાખીને આ રૂટ પર ન જવામાં આવે, જેથી કરીને ક્ષત્રિય સમાજનું માન રાખી અમે એ રૂટ પર ગયા નથી। અને આ કોંગ્રેસના કાર્યકર્તાઓ જ હતા જે સમાજના નામે વિરોધ કરવા નીકળ્યા છે। તેમણે કીધું કે અમારો ભાજપનો વિરોધ નથી, જેથી કરીને અમે ક્ષત્રિય સમાજનું માન રાખ્યું હતું। આ તમામ કાર્યકર્તાઓને હું જણાવવા માગીશ કે ગઈકાલે પણ તેમના યુવરાજ રાહુલ ગાંધી એ ક્ષત્રિય સમાજ માટે પણ કેટલાક લૂંટેરા જેવા શબ્દો સુધી પહોંચી ગયા છે। તો કોંગ્રેસના કાર્યકર્તાઓ જે રૂપાલાજી મુદ્દે રાજકારણ કરે છે તેઓને કહીશ કે રાહુલ ગાંધી પાસે પણ માફી મંગાવીને લાવે અને જે સમાજના નામે રાજકારણ કરે છે, આજે મૃતપાય થયેલી કોંગ્રેસ આજે જીવિત થવા માગે છે, પણ તેમનો આ કિમિયો સફળ નથી થવાનો, કારણ કે સમગ્ર જનતા પાદરા વિધાનસભાના મતદારો એ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને તેમને ઉમળકાભેર સ્વાગત કરીને જસુભાઈને જંગી બહુમતીથી જીતાડવાનો વિશ્વાસ અપાવેલો છે।